નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી। સરકારી શાળામાં મધ્યાહન ભોજન એક દલિત મહિલા બનાવતી હોવાથી 21 સવર્ણ વિદ્યાર્થીઓનું નામ તેમના વાલીઓએ પાછું ખેંચાવી લીધું। ગઈકાલે ચીને મચ્છરની સાઇઝનું ડ્રોન બનાવીને દુનિયા આખીને ચોંકાવી દીધી છે। બીજી તરફ આપણો કથિત વિશ્વગુરુ ભારત દેશ દરરોજ જાતિવાદ અને સવર્ણો દ્વારા દલિતો પર આચરવામાં આવતા અત્યાચારોમાં વધુને વધુ ઊંડે ઉતરતો જાય છે। દરરોજ દેશમાં દલિત અત્યાચારની અનેક ઘટનાઓ બને છે, જેમાંની કેટલીક એવી હોય છે જે ગામે ગામની કહાની હોય છે। સદીઓથી દલિતોને શિક્ષણ, પાણીના સ્ત્રોતો અને જાહેર સ્થળોથી દૂર રાખવામાં આવે છે। આજે ભલે કાયદાના ચોપડે અસ્પૃશ્યતા નાબૂદ થઈ ગઈ હોય, પરંતુ દેશના બહુમતી ગામડાઓમાં સવર્ણોના મનમાં તે હજુ પણ જેમની તેમ છે। આ ઘટનાનું તેનું વધુ એક ઉદાહરણ છે। ઘટના કર્ણાટકના ચામરાજનગરની છે। અહીં એક સરકારી શાળામાંથી 21 સવર્ણ હિન્દુ વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ રદ કરાવી દીધો હતો। કારણ ફક્ત એટલું જ હતું કે શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર મહિલા દલિત સમાજની હતી। જ્યારે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ લેવામાં આવ્યો ત્યારે કુલ 22 વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો હતો, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓના સવર્ણ હિન્દુ વાલીઓને ખબર પડી કે શાળામાં એક દલિત મહિલા મધ્યાહન ભોજનમાં ભોજન રાંધે છે, એ પછી તરત તેમણે પોતાના બાળકોનું નામ શાળામાંથી કમી કરાવી દીધું હતું। હવે આ શાળામાં માત્ર એક જ વિદ્યાર્થી બચ્યો છે। મુખ્ય રસોઈયા અને રસોડાના સ્ટાફના જણાવ્યા મુજબ 22 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 7 વિદ્યાર્થીઓ શાળામાં બનાવેલ મધ્યાહન ભોજન ખાતા હતા। દલિત મહિલાને મુખ્ય રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવતા સવર્ણ વાલીઓ નારાજ થયા હતા। સ્થાનિકોનો આરોપ છે કે જાતિ આધારિત ભેદભાવના કારણે વાલીઓએ તેમના બાળકોના નામ શાળામાંથી કમી કરાવી દીધા છે। 22 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ પહેલાંથી જ ટ્રાન્સફર સર્ટિફિકેટ લઈ ચૂક્યા છે। અન્ય 9 વિદ્યાર્થીઓ ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે અરજી કરી છે। આ આખો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી જિલ્લા વહીવટીતંત્રે ગઈકાલે શાળાની મુલાકાત લીધી હતી અને શિક્ષકો અને વાલીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી। શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ પણ શાળાની મુલાકાત લીધી હતી। ચામરાજનગર પોલીસ અધિક્ષક બીટી કવિતા, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી મોના રોય અને જાહેર શિક્ષણ નાયબ નિયામક રામચંદ્ર રાજે ઉર્સે આ વિકાસ વિશે વાલીઓ અને શિક્ષકો સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી। વાલીઓએ રોયને જણાવ્યું હતું કે શાળામાં શિક્ષણની ગુણવત્તા નબળી હોવાને કારણે તેમણે તેમના બાળકોને શાળામાંથી પાછા ખેંચી લીધા છે। જોકે વાલીઓના આ જવાબમાં કેટલું તથ્ય રહેલું છે તે મધ્યાહન ભોજનના રસોઈયા સારી રીતે જાણે છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો NCRBના ડેટા અનુસાર ભારતમાં દલિતો પર અત્યાચારના દરરોજ 150થી વધુ કેસો નોંધાયા છે। આ આંકડો તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદોનો છે। જે મામલામાં પોલીસ ફરિયાદ જ નથી નોંધાઈ તેને પણ આમાં આવરી લઈએ તો આંકડો તેનાથી 2-3 ગણો થાય। તેથી શક્યતા છે। આશ્ચર્યજનક આ વાત એ છે કે NCRB રિપોર્ટ જણાવે છે કે 2018થી 2022 દરમિયાન દલિત અત્યાચારના કેસોમાં 35% વધારો નોંધાયો છે। ડેટા અનુસાર 2018 પછી દર વર્ષે દલિત અત્યાચારના કેસો સતત વધતા જઈ રહ્યા છે। 2018માં દલિત અત્યાચારના 42,793 કેસ નોંધાયા હતા, જ્યારે 2022માં 57,582 કેસ નોંધાયા હતા, જ્યારે 2021માં 50,900 કેસ નોંધાયા હતા। NCRB અનુસાર દલિતો પર અત્યાચારના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે। દર્શક મિત્રો, આ તો એક નાનું એવું છે, બાકી માર ખાઈને સાનામાના ઘરમાં બેસી રહેવાવાળા ઘણા બધા છે, જેનો કોઈ ગણતરી થાય એવું નથી। જો ખરેખર ફરિયાદ જ થવા જાય તો આંકડો બહુ મોટો છે,
પણ પોલીસ જ ફરિયાદ નથી લેતી. બોટાદ એક પાવરફુલ શહેર છે અને એના દલિતો પાવરફુલ છે, છતાં અહીંના પીઆઈ ખરાડી દલિતોની ફરિયાદ લેવામાં તો એનો યારો સાપ સૂંઘી જાય છે. એ દલિતોની ફરિયાદ લેવાની એને ઈચ્છા જ નથી થતી. અને એસપી પણ એને કાંઈ કહેતા નથી, આઈજી પણ કાંઈ કહેતા નથી. શી ખબર એને શું ખવડાવી દીધું છે કે પછી બહુ મોટો હપ્તા આપતો હોય ખરાડી, એટલે એની બદલી પણ થતી નથી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.